અમરેલી શહેરમાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અમરેલી પોલીસ અત્યારે ધમાકેદાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનેગારોને સીધા દૂર કરવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ભાવનગર રેન્જ આઈજીપી અને અમરેલી એસપી સંજય ખરાતની ખાસ સૂચનાથી પોલીસ હેડક્વાર્ટર ખાતે એક મહત્વની કાર્યવાહી કરાઈ હતી. અમરેલી ડિવિઝનના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં એલસીબી એસઓજી અમરેલી સિટી પોલીસ તાલુકા અને વડિયા પોલીસના અધિકારીઓએ સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. વિસ્તારના તમામ હિસ્ટ્રી સીટર્સ, બુટલેગર્સ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને રૂબરૂ પોલીસ સ્ટેશન બોલાવી તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરાઈ હતી. જોકે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કે કાયદો વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આજે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ટ્રેનિંગ હોલ ખાતે અમરેલી સિટી પોલીસ સ્ટેશન, અમરેલી તાલુકા અને વડિયા પોલીસ સ્ટેશનના જેના હિસ્ટ્રી સીટ્સ ખુલ્યા હોય, જેના એમસીઆર કાર્ડ ખુલ્યા હોય અથવા જૂના કોઈ ગુનામાં એમની સંડોવણી હોય તો એવા તમામને ચેક કરવા માટે આખા જિલ્લામાં આઈજીપી સર અસારી સર અને એસપી સર ખરાત સાહેબની સૂચના માર્ગદર્શન અન્વયે એક ડ્રાઈવ સ્વરૂપે ચેક કરવા માટે આયોજન કરવામાં આવ્યું. તમામ જૂના ગુના દાખલ થયેલા ઇસમોને બોલાવી એમને આવનાર જે પણ રથયાત્રા અને 15 ઓગસ્ટ તહેવારો સંદર્ભમાં ભવિષ્યમાં કોઈ ગુનો બંધની કાયદો વ્યવસ્થા આપવા લે નહીં એની સમજ કરવામાં આવી, તાકીદ કરવામાં આવી અને આ સાથે જ તેમના ઇન્ટ્રોગેશન કરી આ પ્રકારની પ્રવૃત્તિ કોણ કરતું હતું, હજુ પણ ક્યાંય ચાલુ છે કે નહીં એ બાબતે સઘન પૂછપરછ કરવાની કાર્યવાહી કરવામાં આવે. ટોટલ કેટલા વ્યક્તિ હતા? આજે આ ત્રણેય પોલીસ સ્ટેશનના તમામ એમસીઆર, એચએસ, જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા 100થી પણ વધારે લોકોને બોલાવવામાં આવેલા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.